આજે જેઠ વદ 13 છે, રવિવાર છે, 12/7/2026 વર્ષ છે. પ્રશ્ન 3 પૂછાયા હતા. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં વિશેષતા શું છે? ભગવાનને રાજી કરવા માટે ત્રણમાંથી શ્રેષ્ઠ કોણ છે? પુરુષોત્તમ નારાયણને રાજી કરવા હોય તો જ્ઞાન શ્રેષ્ઠ છે કે વૈરાગ્ય શ્રેષ્ઠ છે કે પછી ભક્તિ શ્રેષ્ઠ છે? તમારું શું કહેવાનું? ભક્તિ? પૂર્ણસ્વામી, ભક્તિ કે વૈરાગ્ય કે જ્ઞાન? હે નીતિનભાઈ, તમારું? હે ત્રણે જોઈએ, પણ વિશેષ કોણ છે એમ પૂછે છે. ત્રણે જોઈએ તો સમજીએ છીએ ભાઈ. આને બાબાને ખબર છે, કાલે વાત થઈ હતી. શું ભગત, કેને વિશેષ કહ્યું? મહારાજ કે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન આજ પાછળ પૂછે છે કે મહારાજ, તમે આ ચર્ચા કરી એમાં કોનું વિશેષપણું તો જણાયું નહીં. તમે તો એમ આ પ્રશ્ન તો એવો પૂછાયો હતો કે ભગવાનને રાજી કરવા માટે ત્રણમાંથી કયું વિશેષ છે એમ. એનો તો કંઈ ઉત્તર થયો નહીં. તમે વૈરાગ્યની વાત કરી, જ્ઞાનની વાત કરી. જ્ઞાનની વાત એ વૈરાગ્યની વાત એમ કરી કે આ બધું છોડીને ભગવાનમાં જોડાઈ જવું, એનું નામ જ્ઞાન છે. વૈરાગ્ય શું તો જ્ઞાન શું, ના વૈરાગ્ય શું તો કે આ છોડીને જોડાઈ જવું તે જ્ઞાન શું છે? તો કે પરમાત્માને ઓળખવા, એ જ ભગવાન નિર્લેપ છે, એ જ્ઞાનનું જ રૂપ છે. જ્ઞાન એટલે આ જગતના પદાર્થ જાણવા, મકાન બાંધવા, બિલ્ડિંગો બાંધવી, એને જ્ઞાન મહત્ત્વનું નથી આપ્યું. જ્ઞાન કયું તો કે ભગવાનની મૂર્તિનું જે જ્ઞાન, તેને જ્ઞાન કહ્યું છે. હવે ત્રીજું કયું છે? ભક્તિ. સહેલામાં સહેલી વસ્તુ છે, ગમે તેવો કરી શકે. નરસિંહ મહેતાએ કરી શકે, મીરાબાઈએ કરી શકે. સંપ્રદાયમાં હાવ અભણ સંતો હોય, સ્વામિનારાયણ 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 મંત્રો ઉચ્ચાર કરી શકે. તો કે સહેલામાં સહેલું શું? તો કે ભક્તિ છે. એટલે હવે ભક્તિની રીત તો એમ છે જે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરવા લઈને વિચાર કર્યો છે, વરવા યોગ્ય કોણ છે? તે વરુ. ભગવાનની પસંદગી કરવી એનું નામ ભક્તિ છે. અને પોતાના ઈષ્ટદેવને લાગી પડવું, પસંદગી કરી. આજે ઘણા સ્વરૂપો છે. રામનું સ્વરૂપ છે, કૃષ્ણનું સ્વરૂપ છે, આ બધા ભગવાનના સ્વરૂપો છે. પણ એમાંથી તમારે કયું સ્વરૂપ પ્રિય લાગે છે? સ્વામિનારાયણ ભગવાન પ્રિય લાગે છે તો એની હાથે લાગી પડો, બસ. બીજું જોશો નહીં, આમ કે આમ ના જુઓ, સીધી રેખા ઉપર જુઓ. એક પુરુષોત્તમ નારાયણ છે, એને રાજી કરવા છે. મોટા સંતોએ આ જ કર્યું છે. સ્વામી રામતીર્થે એમ કહ્યું કે જ્યારથી મને ભગવાનનો આશ્રય થયો છે ત્યારથી મેં મારી બુદ્ધિની કિતાબો ગંગામાં વહેવડાવી દીધી છે. ગંગામાં વહેવડાવી દીધી છે, એની જરૂર નથી. અહીંયા અતિ બુદ્ધિ છે ને તર્ક કરે. એમ કહેવાય છે પંડિતથી પુરુષોત્તમ નારાયણ 50 ગાઉ દૂર. પંડિતથી પુરુષોત્તમ નારાયણ 50 ગાઉ દૂર, અને જ્ઞાનીથી ભગવાન 10 ગાઉ દૂર. થોડા નજીક આવ્યા જ્ઞાનીથી. જ્ઞાની હોય નથી, ભગવાન 10 ગાઉ દૂર રહેશે. જ્ઞાનની ચર્ચા જ્ઞાની વાદી ભદ્રમ ન પશ્યંતી. અને મારે જ કે સ્નેહની સાથે ભગવાન આસપાસ રહે છે, પણ વિશ્વાસીની ઉપર તો ભગવાન મસ્તક ઉપર બેસે છે. જે વિશ્વાસ છે જેને કે મારો પ્રભુ બધું જ કરશે, પેલાને સ્નેહ છે પણ વિશ્વાસ નથી, તો ભગવાન એની આસપાસ ચક્રો માર્યા કરે. જરૂર પડે તો જવું, કે જરૂર પડે તો જવું. પણ વિશ્વાસ છે કે મને એના વગર કોઈ આધાર જ નથી, તો ક્યાં જશે? નાના બાળકને માનો આધાર છે, એનો વિશ્વાસ છે કે આના સિવાય મારું કોઈ નથી. તો ગમે એવું મારે તો એને માને ચોટે છે. તેમ વિશ્વાસ
વિશ્વાસીની ભગવાન મસ્તક ઉપર બેસે તેનું રક્ષણ કરવા માટે કરવું સદા તિનકી રખવાડી. મોટા મોટાએ છેલ્લે આ જ કર્યું. મારા ગુરુ હરિશંકર શાસ્ત્રીજી હતા, એને એક દિવસ વાત કરી કે મારા ગુરુ રામચંદ્રાચાર્ય હતા, બહુ વિદ્વાન હતા, સરદર્શન આચાર્ય હતા. પણ છેલ્લે જ્યારે બધું નિવૃત્તિ થયા ત્યારે રામાયણનો પાઠ કર્યા કરે. મેં કીધું ગુરુજી આ શું? તો કે બસ ફરી ફરીને અહીંયા જ આવવાનું છે, ફરી ફરીને આમાં આવવાનું છે, કે બધું ભણો, વિચારો, મનન કરો, પણ આખરે આ જ કરી લેવા જેવું છે. આ ભક્તિનો માર્ગ છે, બહુ રૂડો માર્ગ છે. નાનામાં નાનું છોકરું કરી શકે. અજ્ઞાની માણસ કોઈ 2 અક્ષર ભણ્યો ન હોય, લિપિ જ્ઞાન ન હોય, તે પણ સ્વામિનારાયણ કરી શકે છે. આજે લોકો ભણ્યા છે, મેં ઘણા જોયા છે કે જેને અક્ષર જ્ઞાન નહોતું તેવા લોકોને 50-50, 100-100 કીર્તનો આવડતા હતા. બોલો, આ ચિરાઈના હમણાં અનુભાઈ સાહેબનો પેલો ભાઈ આવ્યો હતો ને, એ ગામની જ વાત છે. પેલા નહોતા અહીંયા પેલા બોલાવ્યા ભૂજથી એક ભાઈને, શું નામ હતું, કૈલાસનો ઓળખાણથી આવ્યા હતા. હવે ગામમાં ચિરાઈ ગામ, ચિરાઈમાં એના દાદાનું નામ તો ભૂલાઈ ગયું. દાદા કાળા અક્ષરને કુંવારે મારતા હતા. એના છોકરાનું નામ ગેલો, એ મારી સાથે પક્ષી ઉડાડવા રહ્યો હતો આંબામાં. હવે એ કાળા અક્ષરને કુંવારે મારે, પણ આખી શિક્ષાપત્રી કંઠસ્થ, ગીતા આખી કંઠસ્થ, ઘણા બધા કીર્તનો કંઠસ્થ, અર્જુન ગીતા કંઠસ્થ, ધર્મામૃત કંઠસ્થ. બોલો, કાળા અક્ષરને કુવાડે મારે, પણ જુઓ એમાં કંઈ છે? હે અખંડ ભગવાન માનસી પૂજા કર્યા કરે. આ ભક્તિનો માર્ગ સરળમાં સરળ છે અને સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. પાછો જપાનમ જપ યજ્ઞોસી એમ લખ્યું છે. કયો યજ્ઞ કયો શ્રેષ્ઠ? ઓમ સ્વાહા ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, કુબેરાય સ્વાહા. એ બધા સ્વાહા કરો એ બરાબર છે, યજ્ઞ જ છે દેવોને તૃપ્ત કરવા માટે. પણ એક પુરુષોત્તમને રાજી કરવા માટે તો એક સ્વામિનારાયણાય નમઃ, સ્વામિનારાયણાય, સ્વામિનારાયણ, સ્વામી નમાય નહીં બોલો ચાલશે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ લાગી પડો. મને અત્યાર સુધીમાં બતાડો કે ભગવાન જેને વશ થયા છે એ યજ્ઞ કરનારને વશ થયા છે. હશે ક્યારેક ભગવાન આહુતિ દ્વારા પ્રગટ થતા હશે સતયુગમાં, અત્યારે નહીં. આ કળીયુગમાં કોને યજ્ઞ કર્યો, આહુતિ આપીને ભગવાન પ્રસન્ન થયા હોય? મને એક બતાવો. ધર્મને ભક્તિને એને જ્યારે ઋષિઓને પ્રસન્ન થયા એ જપાત્મ યજ્ઞથી થયા. જપ એટલે કીર્તનો કરો, ભક્તિ કરો, રામાયણ વાંચો, ભાગવત ગીતા વાંચો, સ્વામિનારાયણ કરો. આ જપાત્મથી એને ભગવાન પ્રસન્ન થયા. સતાનંદ સ્વામી 10મા સ્કંદનો પાઠ કરતા હતા, એમાંથી ભગવાન પ્રસન્ન થયા. રામાનંદ સ્વામી ભગવાનની કીર્તન ભક્તિ ઓમ શ્રી કૃષ્ણાય નમોનો જપ કરતા હતા, એને અને બધાને બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનનું દર્શન થયું છે. પણ કોને? પંડિતોને દર્શન થયું હોય એવું જોવાતું નથી, ઉલટા પંડિતોની અધોગતિ થઈ છે એ જોવાય છે. પંડિતોની અધોગતિ ઘણી જગ્યાએ જોવાય છે. આટલું ભણ્યા પછી કાંઈ વેદાંતનો સારનો કાંઈ ઠેકાણું પડ્યું નહીં. એટલા માટે સ્વામી રામકૃષ્ણએ એમ કહ્યું, એક ભાઈએ કહ્યું ને સ્વામી 84 આસન જાણું છું, આ વાત મેં કરેલી છે. ત્યારે સ્વામી કે 84 જાણે છે? તો કે એની માત્રા, જ્ઞાન, બધું ફળશ્રુતિ બધું જ જાણું છું. સ્વામી કે 85મું આવડે છે? તો કે ના સ્વામી 85નું આસન પતંજલિમાં નથી. પતંજલિ જોગ મેં આખું વાંચ્યું, 85મું આસન નથી. ત્યારે એમ છે એ 85મું આવડે ને તો તારા 84 સફળ થાય. તો કે એ કયું સ્વામી 85મું આસન કયું? તો કે હરિશરણાસન. બસ ભગવાનનું શરણું સ્વીકારો અને ભગવાનનું નામ જપ કર્યા કરો. વચનામૃતમાં લખ્યું પ્રસંગમ મજરમ પાસમ આત્મના કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો તો મોક્ષ દ્વારમમાં પાવૃતમ. સાધુ શું કરાવે? બસ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આવે. કોઈ સાધુએ કોઈને વેદાંત ભણાવ્યું હોય એ તો શિક્ષકો ભણાવે જ છે, પંડિતો ભણાવે છે. સાધુ પાસે જશો તો સાધુ શું કરાવશે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો કરશે, ભગવાનનું સ્વરૂપ સમજાવશે.
કે આનો નિશ્ચય કરો, આ પરિપક્વ નિશ્ચય થશે તો તમારું કામ થઈ જશે. અહીં એટલું જ કરી લેવા જેવું છે. અહીં કહે છે લક્ષ્મીજી સમુદ્ર મંથન થયું, બધાને ખબર છે. સમુદ્ર મંથનની કથા સાંભળેલી હોય બધાએ. સમુદ્ર મંથન લક્ષ્મીજી માટે તો પ્રયત્ન કરેલો. કેમ? દુર્વાસાને નારાજ કર્યા. લાંબી કથા એમ છે, એક દિવસ ઇન્દ્ર પોતાની સ્વારીમાં જતો હતો અને સ્વારીમાં જ્ઞાનતાન થતું હતું, ના તાધીન થતું હતું અને અપ્સરાઓ નૃત્ય કરતી હતી ને ઇન્દ્ર મસ્તીથી ઈરાવત હાથી ઉપર બેઠેલો. હવે એમાં દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળ્યા અને એને ગંગામાં સ્નાન કરવા ગયા. એટલે સ્વર્ગની અપ્સરા એને સરસ મજાનું પુષ્પ આપ્યું, પૂજા કરી. એટલે ઋષિ રાજી થઈ ગયા કે વાહ વાહ, સુંદર પુષ્પ છે, સ્વર્ગનું પુષ્પ છે. હવે પુષ્પ લઈને જતા હતા અને રસ્તામાં ઇન્દ્રદેવ મળ્યા. ઐરાવત હાથી ઉપર બેઠેલા અને હંમેશા ગમમંડીને છે ને કોઈ પડી ન હોય. પૈસેથી અભિમાન આવ્યું કે વિદ્યાથી અભિમાન આવ્યું, કોઈને સામે જુએ નહીં. વિદ્યાથી જેને અભિમાન આવ્યું કે જેને પંડિતાઈથી જ્ઞાનથી અભિમાન આવ્યું, કોઈ દિવસ કોઈને સામે નહીં જુએ. એ ઊંચો પગ કરીને જ ચાલશે, આપણા જેવો કોઈ નહીં. પણ એક પૂરા લડથડીને નીચે પડે ને ત્યારે ખબર પડે. અરે ગોપાળાનંદ સ્વામી પાસે સમાગમવાળો મંગળ ઓછી પ્રાપ્તિ થઈ હશે, એ ગોપાળાનંદ સ્વામી ધારેય કરી શકે. હા, ધારેય કરી શકે. એક ફેરા ત્યાં બેઠા હતા. અત્યારે જે વાડી વિસ્તાર છે ને એ જ નાથ ભગતનું ઘર હતું અને ત્યાં સ્વામી સભા કરી બેઠેલા. અને જન્માષ્ટમીનો દિવસ હતો. જન્માષ્ટમીના દિવસે સ્વામીએ કહ્યું કે આપણે બધા હરિભક્તો ભેગા થયા છીએ તો ચાલો વાતે આપણે કથા વાર્તા કરીએ. તે સ્વામીએ 2 કલાક સુધી કથા વાર્તા કરી. પછી સ્વામી કહે હવે એક કામ કરો. નારાયણજી કંદોઈ હતા, કંબોડી, નારાયણ કંબોડી. એને કહ્યું નારાયણભાઈ, તો કે હા, મૃદંગ લગાવો અને વંદુના પદ શરૂ કરો. આ વંદુ બહુ મહત્ત્વનું છે. હો, વંદુ બોલો. સૂતી વેળાએ એકવાર બોલો. અમે નક્કી કર્યું કે સૂતી વેળાએ વંદુ બોલીને સૂઈ જવાનું. 2 છોકરાઓ બેઠા હોય ચાલુ કરી દો, કીધું વંદુ બોલો. વંદુમાં બહુ ખજાનો પડ્યો છે, કાઢવો હશે ભગવાનની પ્રસન્નતા માટે. નારાયણભાઈ કંબોઈએ વંદુના પદ શરૂ કર્યા અને એની થાપી પડે તો ભલભલા હાલી જાય એમ કહેવાય. ને આજે બી વડોદરામાં એની મંડળી ચાલી આવે નારાયણ કંબોઈની. એ ભજન કીર્તનનું કર્યા કરતા હોય નારાયણ કંબોઈ. હજી મંડળી જેમ અમદાવાદમાં જેમ ચાલે છે ને મંડળી, એમ ત્યાંય ચાલે છે. અલગ અલગ જગ્યાએ ફૂલ મંડળી ચાલતી હોય, ભજન મંડળી ચાલતી હોય, તેમ ભજન મંડળી ચાલે છે. તો નારાયણ કંબોઈએ તબલા ઉપર, મૃદંગ ઉપર હાથ નાખ્યો અને ધડધડાટીથી અને એવું ગાન કર્યું વંદુના પદનો. આમ પલટાવીને વંદુનું પદ તો 5 મિનિટમાં પૂરું થઈ જાય. પણ એક પછી એક કડી કોલે ને વરી ફરીથી પાછીને બીજી કડીને ત્રીજી કડીને ખુદ ભગવાન શ્રી હરિ નાચવા લાગ્યા. બોલો, હવે સ્વામિનારાયણ ભગવાન તો સ્વધામ ગયા તેને ખાસા વર્ષો થઈ ગયેલા, પણ સ્વામિનારાયણ ભગવાન વચમાં આવીને નૃત્ય કરવા લાગ્યા, ગરબા ગાવા લાગ્યા. અને પછી તો હરિભક્તો લાગી પડ્યા બધા ચારે બાજુ. અરે જમાવટ થઈ ગઈ, એવી જમાવટ થઈ, લગભગ 100-200 હરિભક્તો. અને રાસ ચાલ્યો, ગરબો ચાલ્યો, મહારાજ વચમાં નૃત્ય કરે, નાચે અને ગરબો રમે. બહેનો દૂર બેઠેલી કે અમને નથી દર્શન થતા, અમને દર્શન નથી થતા, મહારાજને કહો મારા ઉપર કૃપા કરે. અને સ્વામિનારાયણ ભગવાન બહેનોના મંડળમાં જઈને બેઠા અને ત્યાં ગરબા ચાલ્યા. 2 કલાક ચાલ્યું. ભાઈ, આ ભક્તિની આ વાત છે, ભક્તિની આ વાત છે ભાઈ. પંડિતોને આ સુખ ના મળે, બુદ્ધિશાળીઓને આ સુખ ના મળે. એને તો સાકાર નિરાકારની ચર્ચામાંથી ઊંચા નથી આવતા. અને સાકાર કહેવાય, નિરાકાર કહેવાય. ઓલા કે સાકાર કહેવાય કે નિરાકાર કહેવાય, જે કહેવાય તે કહેવાય. પેલા 4 પંડિતો 3 પંડિતો કાશીથી આવતા હતા અને 1 લોટમંગુ બ્રાહ્મણ. 3 પંડિતો ભણેલા વિદ્વાન અને 1 લોટમંગુ બ્રાહ્મણ. હવે કે તમે ગાઓ છો ગુજરાતમાં તો હું સાથે આવું. તો કે તું તો ભણેલો નથી, તો કાળા અક્ષરને કોરે લોટ મગું છું ને, અમે તો વિદ્વાનો છીએ. તો કે મને સાથ જોઈએ તમારો. તો હાલ ત્યારે
હવે રસ્તામાં જતા 3 પંડિતો નક્કી કર્યું, હાડપિંજર જોયું કે ભાઈ આ હાડપિંજર છે, ઓલ્યો કે હું બોડી બનાવી દઉં. ભાઈ આ તો વિદ્વાનો બધા પંડિતો, હું બોડી બનાવી દઉં. બીજો કે હું પ્રાણ પૂરી દઉં. ત્રીજો કે હું ચલન ગતિ આપી દઉં. બોલો, 3 જણાની તૈયારી થઈ ગઈ. એકે પ્રાણ, એકે હાથ શરીર બોડી બનાવી, બીજાએ પ્રાણ પૂર્યા અને ત્રીજાએ ગતિ આપી. બોલો લોટું માંગુ બ્રાહ્મણ કે તમારે જે કરવું એ કરો, મને ઝાડ ઉપર ચડી જવા દો. ભાઈ મને ઝાડ ઉપર ચડાવી દેવા દો, પછી તમારે જે કરવું એ કરો. લે આ લોટ મંગા આપણી આ કાર્યશક્તિને જોઈ શકે છે? આપણી કાર્યશક્તિને જોઈ શકે છે? આપણી આ વિદ્વતાને જોઈ શકે છે? ઓલા કે તમારી વિદ્વતા જે જોઈ હોય જુઓ, બાકી મને ઝાડ ઉપર ચડવા દો. પેલો ઝાડ ઉપર ચડી ગયો ને સિંહ ચાલતો થયો ને બધાને ધરવી નાખ્યા, પૂરા કરી નાખ્યા. વિદ્વાનોનું આના જેવું છે ભાઈ, પંડિતોનું આના જેવું છે જ્ઞાન ચર્ચા. કંઈ આગળ શું નીકળે એ કાંઈ નિષ્પન્ન શું થાય કંઈ નહીં. અને ભગવાનના ભક્તો તો લાગી પડે, લોટ મંગું ભલે હોય પણ એક મહારાજની મૂર્તિમાં જો મન લગાડી દે તો મહારાજ કે આમાં કાંઈ કરવા જેવું નથી. આ લાગી પડે, બસ ભગવાન પ્રગટ થઈ જાય. હવે એમાં ઇન્દ્ર તાધીના કરતો હતો ને ત્યાં પુષ્પ જે માળા હતી, કમળની માળા, એ ભગવાન દુર્વાસાજી જતા હતા કે દુર્વાસાજી કે આ માળા હવે આપણે સાધુ પુરુષોને શું કરવાનું? એટલે ઇન્દ્રને ઉપર ફેંકી. જોયું નહીં મહારાજ, ઇન્દ્રએ જોયું ને, ગમંડી જ હોય, પૈસાદાર ગમંડી જ હોય. પૈસાદારને જો નરમ હોય એ શક્ય જ ને, નિર્માની હોય બે બનેની. પૈસાદારને નિર્માની થવું હોય તો કાનજી પ્રેમજી જો મજાપરમાં થયો, અતિ દાસાનું દાસ થાય. કરોડો રૂપિયા રમતા હોય તો દાસાનું દાસ થઈને રહ્યો. એમાં તો ભારે હોય, બાકી તો બોલાવ્યા ના થાય. એને કે તું બોલાય. અરે અમે આફ્રિકામાં બેઠા હતા ને એક ભાઈએ કીધું કે તમારે એમ કે આંબા કેટલા છે? તો તારે પૂછવાની ચા જરૂર હે? હવે એમાં હું પૂછતો લે બધી. અમે હું ઊભો હતો ત્યાં કે આંબા કેટલા છે? છાંભા કહી, તમારા છાંભામાં આંબા કેટલા છે? અને આંબા 1000 હતા. કે તારે હવે કે વાટકી ભર શિરામણને મને પૂછવાની ચા જરૂર હતી? એ સાંભળવો હતો. પણ એની પછી આંબા જ હતા, એ બધા એ બળદિયાના જ હતા. એ કે તારે વાટકીમાં શિરામણને મારે પૂછવાની તો જરૂર છે? તારે મારે વેત બેસે? લે એમાં શું વાંધો? પૂછવામાં વાંધો પડે? આ પંડિતોનું આવું કામ છે. એને પૂછાય નહીં, વિદ્વાનોને પૂછાય નહીં. પંડિતથી ભગવાન 50 ગાઉ દૂર રહે છે, એટલા માટે કહ્યું છે. અને જ્ઞાનીથી ભગવાન 5 ગાઉ દૂર રહે છે. પણ મહારાજ કે ભક્તિવાળો કામ કરી જાય, જેને ભક્તિ છે, ભક્તિવાળો તો આગળ નીકળી જાય હંમેશા. જેટલા ભગવાનની પ્રાપ્તિ કરી છે એ બધા ભગવાનને ભક્તિવાળા જ કરી છે. હવે એ પુષ્પમાળા આવી તો એને લીધી, એની હાથમાં લઈ લીધી, નીચે પડી અને નીચે હાથીના પગમાં આવી અને હાથીના સૂંઢ ઉપર મૂકી દીધી માળા, અને એ નીચે પડી જઈને હાથીના પગમાં આવી. અને દુર્વાસાનો પિત્તો ગયો કે આનામાંથી મેં તને માળા આપી. અંધાન ધર્માંધ લક્ષ્મીનો અંધ થયેલો છો? જેની સંપત્તિ માટે તું અંધ થયો છો, એ સંપત્તિ સમુદ્રમાં લીન થઈ જાય, અરે ભૂખે મરી જાય. અને એવો કાળ પડ્યો, એવો કાળ કે 12 વર્ષ સુધી કોઈ માણસને ખાવા ન મળે. અને એવી રીતે લખ્યું છે વાસુદેવ મહાત્મામાં કે પછી તો નદીના કિનારે વસે અને મોત ખોદીને ખાય અને બોરડીના પત્તા ખાય. આવી હાલતથી બોરડી સિવાય ઝાડ ન મળે, 12 વર્ષ સુધી વર્ષ ન થયો. અને પછી ત્રાહે થયા દેવો અને દૈત્યો. ખાવા તો દૈત્યોને જોતું હતું, દેવાને જોતું હતું કે દેવોને દૈત્યોની મિત્રતા ના થાય, પણ છૂટકો જ નહીં. કેમ? ખાવાનું શું? બંનેને ખાધા વગર ક્યારે? એટલે મિત્રતા કરી કે હવે આ કરવું પડે. 2 સમુદ્ર મંથન કર્યું. અને સમુદ્ર મંથન શેના માટે? લક્ષ્મી. પછી ઇતર તો મળે. મેન આશ્રય સમુદ્ર મંથનનો હતો, લક્ષ્મીજી પ્રાપ્ત કરવાનો હતો. અમૃત તો પછી સાઈડમાં મળ્યું, પણ મૂળ કામ હતું લક્ષ્મીજી પ્રાપ્ત થાય. એટલે આ લક્ષ્મીજી બહાર આવ્યા. નિસર્યા પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો છે, વરવા યોગ્ય કોણ છે હું વરવું? પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જે રૂપ તેમાં ગુણ નહીં ને ગુણ તેમાં રૂપ નહીં. જગતમાં જુઓ, ફરી જુઓ. હા, ઘણા તમને આ દેશમાં દેખાતા હશે, દેખાતું મોઢું બહુ રૂપાળું દેખાય, બોલે ત્યારે થાય, દેખાય છે ને ઘણી જગ્યાએ. આવું હોય બધી જગ્યાએ. રૂપ તેમાં ગુણ નહીં ને ગુણ તેમાં રૂપ નહીં. અને દેખાતું હવે માઈ કાંગલા જેવું હોય,
પણ દુનિયાનું કામ કરવાની તાકાત હોય એનામાં. એ છે ભક્તિનો માર્ગ આવો છે. રૂપ તેમાં ગુણ નહીં ને ગુણ તેમાં રૂપ નહીં. એટલે પછી લક્ષ્મીજી વિચાર કરો કે આને વરીને શું કરું? દેવોમાં રૂપ છે તો આના વિલાસી છે, દેવોમાં રૂપ છે પણ વિલાસી છે. ગુણ શું? ગુણ કંઈ નહીં, મન ફાવે તેમ વર્તે, જ્યાં જવું હોય તો જાય અને હેરાન થાય ને પછી ભગવાનના પગે પડે પાછા. ની રૂપ છે તો ગુણ નહીં. દૈત્યોમાં રૂપ નથી, ગુણ તો છે. આ કાળા ભઠ્ઠ જેવા બધા કરીને શું ડામર લગાડ્યો હોય તેવા બધા. જોજો તમે જ્યાં જ્યાં જુઓ દૈત્યોના રૂપ જુઓ, બધા ડામર લગાડ્યો હોય તેવા કાળા ભઠ્ઠ જેવા. એટલે આને શું કરે? આમાં રૂપ ગુણ છે. દેવોમાં ગુણ કયો હતો? દૈત્યોમાં ગુણ કયો હતો? શુક્રાચાર્યની આજ્ઞા લોપતા નહોતા. આ મોટો ગુણ. શુક્રાચાર્ય સાંજ કહેતો સાંજ ને સવાર કહેતો સવાર. આ મોટો ગુણ. એમાં આજ્ઞા ન લોપે અને એનાથી ટકી રહ્યા. દેવોને સામે સેંગડા ભરાવ્યા હોય તો એટલા માટે જ ભરાવ્યા શુક્રાચાર્યને કારણે. ગુરુનિષ્ઠા જેમાં જેના મંડળમાં જુઓ, જેના ઘરમાં જુઓ, સંતાનોને બાપ પ્રત્યે નિષ્ઠાની હોય ઘર નહીં ચાલે, કોઈ દિવસ નહીં ચાલે. જેને સંતાનોને પોતાના બાપ પ્રત્યે નિષ્ઠા ન હોય એનું ઘર નહીં ચાલે, કોઈ દિવસ ન ચાલે. એ ગમે તે ભાંગશે. મા પ્રત્યે નિષ્ઠા હશે પણ મા તો વહીવટ કરતા છે, કમાનાર તો બાપ છે, મારો બાપ કમાશે, એના ઉપર નિષ્ઠા એનું ઘર નહીં ચાલે. જ્યાં જ્યાં મંડળો ચાલે છે, જે મંદિરો ચાલે છે, આચાર્ય સંસ્થામાં ગાદીપતિ હોય છે, એ ગાદીપતિ ઉપર જો નિષ્ઠા ન હોય તો એ કોઈ દિવસ એ વિકાસ ના કરી શકે. દરેક સંતોને ગાદી પ્રત્યે, હરિભક્તોને ગાદી પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ કે આ આપણી ગાદી છે ને આ આપણું ધર્મ છે, તો નિષ્ઠા થાય. ગુરુકુળો હોય કે મંદિરો હોય એમાં મહંત પ્રત્યે નિષ્ઠા ન હોય તો એ મંદિર ના ચાલે. દરેક મહંત પ્રત્યે નિષ્ઠા મહંત સાહેબને પૂછો એ કરે. ગુરુકુળમાં દરેકને સંચાલક હોય છે, એ સંચાલકને પૂછો તો જ સંસ્થા ચાલે, તે સંસ્થા ના ચાલે. એટલે આને જોયું કે શુક્રાચાર્યનું કામ આગળ પડતું છે. શુક્રાચાર્ય બોલ્યા એટલે એમ જ થાય, ફેરફાર ન થાય. એવો પ્રસંગ એક બલિરાજાનો આવ્યો કે શુક્રાચાર્ય એનું માન્યા નહીં, કારણ કે સ્વયં વિષ્ણુનું સાક્ષાત દર્શન થયું અને શુક્રાચાર્ય જ કહ્યું કે તારી પાસે જે માગવા આવ્યો છે ને એ કોઈ ભિક્ષુક બ્રાહ્મણ નથી. તો ગુરુજી કોણ છે? સ્વયં વિષ્ણુ નારાયણ છે. ઓહો, વિષ્ણુ પાસે દુનિયા માગે અને એ મારી પાસે માગવા આવ્યો તો ના શુક્રા પાડવી પડે. આ વિષ્ણુની પાસે આખી દુનિયા માગે છે, વિશ્વ એની પાસે હાથ જોડીને ઊભું રહે છે અને એ મારી પાસે માગવા આવે. હું તો કેવો મોટો, કેવો બહુ સરસ. ગુરુજી લ્યો હાથમાં જળ લ્યો, કમડલું લ્યો, સંકલ્પ કરાવી દો, આપી દો. અરે લઈ લેશે બધું શું લઈ લે છે કે બધું શું હોય ને. એવા કેટલી બહાદુરી કહેવાય. આ જૂનાગઢનું જ્યારે શ્રીજી મહારાજ પ્રવેશ કર્યો ત્યારે આવું જ થયું ને. નવાબ હેમંત ખાન નવાબ એને રંગીલદાસ એને બધા ચડાવ્યો, છબીલદાસ એને બધા હતા ચડાવ્યો કે આ સ્વામિનારાયણ 500 સૈનિકોને લઈને સાથે આવે છે. એટલે કાઠીઓ બધા હથિયારધાર જ હતા ને ત્યાં, અને તમારું રાજ છીનભીન કરી નાખશે, તમારી પાસે તમારું રાજ્ય લઈ લેશે. એટલે હેમંત ખાન નવાબ કે તો શું થાય? શું ઘંટડી વગાડતા થઈ જશો. એ ઘંટડીએ હારી. શું કીધું? એ ઘંટડીએ હારી. એ સ્વામિનારાયણ રાજ લઈ લે અને જો ઘંટડી વગાડ્યું તો સારું છે. આ રાજ્ય આપ્યું કોને છે? તો અલ્લાહ, ભગવાન છે કોણ? એ કે જે છે લોકો ભગવાન કહે છે, એને ભગવાન કહે છે તો ભગવાને દીધેલી સંપત્તિ આપણે ભોગવીએ છીએ. અને એ કદાચ લઈ લે તો શું વાંધો, એના સેવક થઈને રહેવાનું. પણ સ્વામિનારાયણને આવવા દો. બોલો. અને શ્રીજી મહારાજે આ છેલ્લા હેમંત ખાનને અક્ષરધામમાં મૂક્યા. 3 નવાબને મળેલા, 3 નવાબને. એકની તો આપણે વાત સાંભળી કે મહાપુરુષદાસે કહ્યું કે મને મહારાજે કીધું ને અમે જામનગર ગયા અને જામનગર મહારાજ આવ્યા ને પછી ત્યાંથી જુનાગઢ આવ્યા ને ત્યાં રાજાને લીધો ને પછી ભગવાન શ્રી કૃષ્ણના દ્વારપાલ તરીકે મૂક્યો ત્યાં. એક એને અને એકનું કલ્યાણ કર્યું, ત્રીજાને અક્ષરધામ આપ્યું. બોલો કેમ? તો કે સ્વામિનારાયણનું દીધેલું રાજ્ય કરું છું. અને એ સ્વામિનારાયણ રાજ્ય લઈ લેતા હોય તો ખુશીથી લઈ લે, આવવા દો એને. અને જે નિષ્ઠાથી જેને પ્રેમ બંધાણો નવાબને, એને મારા ઉપર રાજી થઈ ગયા અને એને જ આજે રસોઈ પાણીનું થયું
આખા ગામને બીમારી આવી ત્યારે કીધું આખા ગામમાં મંદિરો તો જમાડો, પણ સ્વામિનારાયણને જમાડ્યો નહીં. અને નવાબ ખીજાણા કે જેને જમાડવા હતા એને તો જમાડ્યા નહીં, ને આખા ગામને રંગીલદાસ જમાડી આવ્યો. એને શું જમાડવાની જરૂર હતી? આને જમાડાય, સ્વામીના સાધુને જમાડો. અને જમાડીને પછી પોતે પ્રસાદ લીધો, આ પક્ષ રાખ્યો. ભગવાન બહુ રાજી થઈ જાય. તો બળીરાજા ઉપર ભગવાન કેવા રાજી થઈ ગયા? ગુરુનું વચન ના માન્યું કે ગુરુજી એ તો નહીં છૂટે હો, એ તો કરવું જ પડે. આ તો ભગવાન ક્યાં મળે ત્યારે? આવા ભગવાન મળે છે ક્યાં? આપી દો જે. અને બળીરાજા પાસેથી મહારાજે બધું લીધું, પણ મહારાજ કે એને પાતાળનું રાજ, પાતાળના રાજા જ હતા. એ તો ઇન્દ્ર લીધું, સ્વર્ગ લીધું, ખાલી હતા તો રાજા પાતાળના જ ને. એને શું પોતાનું રાજ્ય પાછું આપવાનું કર્યું? એને ભગવાનને કહ્યું, ભગવાનને કે તમે મને હવે એક કામ કરો પ્રભુ, તમે મને મારું પાતાળનું રાજ્ય સોંપ્યું, હું ખુશી છું, પણ તમારે પાતાળમાં મારી સાથે રહેવું પડે. ભગવાન કે જા તથાસ્તુ, તે મને પડવાર બાંધ્યો, થોડી વાર બાંધ્યો, હું આખી જિંદગી તારી સાથે બંધાવું છું, તારી સાથે રહીશ. તો ભગવાન એની સાથે રાજી થઈ જાય છે. એટલે એ કહે છે જેમાં ગુણ તેમાં રૂપ નહીં, ને રૂપ તેમાં ગુણ નહીં. એવી રીતે ઘણાકને વિશે મોટા મોટાના કલંક દીઠા, પછી દેવતા માત્ર દૈત્ય માત્રને કલંકના ભર્યા દેખીને સર્વે ગુણે સંપૂર્ણ અને સર્વે દોષે રહિત સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા. આમાં કોઈ કલંક નથી. આવું બહુ દ્રઢ થઈ જાય. જે આપણે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને, આ દુનિયા આખી કલંકવાળી હશે, પણ એ પુરુષોત્તમ નારાયણમાં કોઈ કલંક નથી. જોયું તમે આખી જિંદગીમાં મહારાજનું નિષ્કામપણું? કોઈના બાપની તાકાત છે? નિષ્કામપણું કોઈના બાપની તાકાત છે? અને જે કામ કરી બતાવ્યું 49 વર્ષમાં, તેમાં 7 વર્ષ જંગલમાં રહ્યા, 11 વર્ષ ઘરે રહ્યા, અને 29 વર્ષમાં ગઢપુરની આજુબાજુ ગુજરાત, સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર જેવા દેશમાં ફરી ફરીને દુનિયા રંગી નાખી. ભાઈ ડંકો વગાડ્યો. છે કોઈની તાકાત? આવું થાય? અવતારો અનેક થઈ ગયા ભાઈ, પણ તમે સામે નિત્યાનંદ સ્વામી આ જ કહ્યું કે બીજા અવતારો તો થયા, હું ચા ના પાડું છું? આવું કામ થયું છે? હે જ્યાં જુઓ તો સ્વામિનારાયણ. અને કેવી રીતે કર્મઠ સાધુ બનાવ્યા, કર્મઠ હરિભક્તો બનાવ્યા. સેવા કરો. અને શિક્ષાપત્રીમાં મેન શ્લોકમાં મુકાયું શું? મતમ વિશિષ્ટાદયતમ મેં ગોલોકધામ ચૈત્ય ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. મહારાજ કે સેવા હતી એવું કોઈ પુણ્ય નથી. સેવા કરો બસ. ઊંધી ન પડે સેવા, ધ્યાન રાખવું. પાછું સેવા કરવી પણ ઉલટું ના પડે એ ધ્યાન કરવું તમારે. સેવાની છૂટી છે, સેવા બધી જ કરાય, પણ ધ્યાન રાખવું પડે ને, તો એ સેવા દયા દાકણ ખાઈ જાય એવું થાય છે ભાઈ. ઘણી જગ્યાએ જોયું કોઈનું ચાલતું નથી. ત્યારે લક્ષ્મીજીને ભગવાન વિશે ભક્તિ થઈ, પછી તેને અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવી અને ભગવાનને મર્યા. માટે એવા કલ્યાણકારી ગુણને જ જાણવા અને પરમેશ્વરનો દરરાસરો કરવાનું એનું નામ ભક્તિ છે. મુક્તાનંદ સ્વામી કાલે પ્રશ્ન પૂછશે કે મહારાજ એમાં વિશેષ કોનું છે? મહારાજ આ જ વાત કરશે. શ્રીપતિમ શ્રીધરમ